नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 4 श्लोक 11। ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणां सिद्धिम्
યજંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામિ અહમ. ભગવાન સ્પષ્ટપણે જણાવે, ભગવાને એકવાર મનુષ્ય જન્મ આપ્યો, કર્મની સ્વતંત્રતા આપી, પછી દરેક વસ્તુ જે છે એ કોના પર આધારિત છે? આપણા પર આધારિત. આપણે ભગવાનને કોઈ પ્રકારે દોષ આપી શકીએ એમ છે જ નહીં. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિ ઉત્પન્ન કરનાર પણ ખરેખર આપણે જ છે. આપણા જ કર્મ આપણને શું કરે? કર્મ ફળ આપી રહ્યા છે. અને એટલે ભગવાન શું કે છે? યે યથા મામ પ્રપદ્યન્તે, જે પ્રકારે તું મારે શરણે આવે છે એ જ પ્રકારે હું તને કર્મ ફળ આપું છું. પણ અર્જુન, કોઈ પણ પ્રકારે જો વિચાર, ભગવાન પછીનું વાક્ય બહુ સરસ કહે છે કે મનુષ્ય ધારો કે ધન માગી રહ્યો છે, પુત્ર માગી રહ્યો છે, ઘર માગી રહ્યો છે, પણ એ છેવટે જે ઈચ્છે છે એ તો શું છે? મમ વર્તમાનું વર્તનતે. છેવટે એની જે ઈચ્છા છે તો ઈશ્વરની પ્રાપ્તિ જ છે. હું વારંવાર એટલે કહું છું કે જીવનનું લક્ષ્ય ઈશ્વર જ છે. તમે જે ઈચ્છો છે એને જ ઈશ્વર કહેવાય. જો વિચાર, ઈશ્વરની તમે ઈચ્છા કરો છો એમ નહીં, પણ તમને જેની ઈચ્છા છે એ કોણ છે? એ ઈશ્વર. આ બેમાં ફરક દેખાવો છે, બધું ઉપરથી નહીં જવું જોઈએ. સર્વ મનુષ્ય ઈશ્વરની ઈચ્છા કરે છે, એ શાસ્ત્રનું વાક્ય છે. પણ વાસ્તવિકતા શું છે? તમે જે પણ કંઈ ઈચ્છી રહ્યા છો એ સર્વ ઈચ્છા જે છે એ સર્વ ઈચ્છા કોને માટે છે? ખરેખર તો ઈશ્વર માટે જ છે. અને એટલે ભગવાન શું કે છે? મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વશ સર્વ પ્રકારે. સર્વશ એટલે કે સર્વ પ્રકારે મનુષ્ય જેની ઈચ્છા કરી રહ્યો છે એ ખરેખર તો કોણ છે? હું જ છું અર્જુન. જો વિચાર, ભલે આપણને પુત્ર રૂપે હોય કે ધન રૂપે હોય કે પ્રસિદ્ધિ રૂપે હોય, ગમે તે હોય, ભગવાન શું કહી રહ્યા છે? આ બધી વસ્તુ છેવટે હું જ છું. જો વિચાર, કેમ? ઈશાવાસ્યૈદગમ સર્વ. અહીંયા જગતમાં જે કંઈ છે એ સર્વ કોણ છે? ઈશ્વર માત્ર જ છે. એટલું જ નહીં, કોઈ પણ મનુષ્યને આપણે પૂછીએ કે ભાઈ તને શાની ઈચ્છા છે? જો વિચાર, ધન મળ્યું, પુત્ર મળ્યો, ઘર મળ્યું, પ્રસિદ્ધિ મળી, પણ આ બધાથી પણ શું છે? ધન માટે પ્રિય છે. બૃહદ ઉપનિષદમાં શું કહેવામાં આવે? ન તું વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી. આ ધન માટે પ્રિય છે. આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. કોઈ પણ વસ્તુ હોય એ મને પ્રસન્ન કરે છે કે નહીં, મને સુખ આપે છે કે નહીં, મને અનુકૂળતા પ્રદાન કરે છે કે નહીં. જો વિચાર, તો છેવટે આપણે જે ઈચ્છીએ છીએ તો શું ઈચ્છીએ? હું સુખી થાઉં. પછી એ સુખ આપણે ક્યાં મૂકીએ છીએ? પેલી હાફૂસ કેરીમાં સુખ હોય, કોઈનું સુખ પેલું ખમણમાં હોય. પછી સુખ આપણે ક્યાં મૂકીએ છીએ ને એ વસ્તુ અલગ છે, એને મોહ કહેવામાં આવે. પણ જે ઈચ્છીએ છીએ તો શું ઈચ્છીએ છીએ? સુખ જ ઈચ્છીએ છીએ. આપણે અનેક વાર જોઈ ગયા છે. અને એ સુખ પણ આપણને કેવું જોઈએ છે? આજે સુખ હોય ને કાલે સુખ નહીં હોય તો ચાલે? અહીંયા સુખી પણ વાપીમાં દુઃખી ચાલે? 2 માણસથી સુખી ને 4 માણસથી દુઃખી ચાલે? જો વિચાર, છેવટે જે સુખની ઈચ્છા છે એ સુખની ઈચ્છાની વ્યાખ્યા પણ આપણે જ કરેલી છે. ભગવાન કરતો નથી. આ સમજો, ભગવાન એ બહુ સરસ કહી રહ્યા, યે યથા મામ પ્રપદ્યન્તે, એટલે કે અર્જુન, તારી ઈચ્છાથી આ બધું થઈ રહ્યું છે, મારી ઈચ્છાથી કંઈક નથી. ભલે ને આપણને એમ લાગે છે કે ઈશ્વર જ બધું કરી રહ્યો છે, પણ ઈશ્વરને કરવા માટે કંઈક તો આધાર જોઈએ ને. વિચાર, ક્યાંક ને ક્યાંક આપણે પણ સંકળાયેલા છે. પૂર્ણતઃ ઈશ્વરને કોઈ પણ પરિસ્થિતિ માટે કે કોઈ પણ સુખ દુઃખ માટે પૂર્ણતઃ ઈશ્વરને આપણે જવાબદાર ઠરાવી શકીએ એમ નથી. જોયું છે ગઈ વખત આપણે જોયું. અને એટલે ભગવાન શું કહે છે? જે ફળની ઈચ્છાથી મારી પાસે આવે છે, ફલ પ્રદાનેન અફલાર્થિના મુમુક્ષુવઃ જ્ઞાન પ્રદાનેન, જેને મોક્ષની ઈચ્છાથી મારી પાસે આવે છે એને હું જ્ઞાન પ્રદાન કરું છું. જ્ઞાનીના સન્નિમોક્ષતાન મોક્ષ પ્રદાનેન, જે સંન્યાસી થઈ ગયો છે, શાસ્ત્ર શ્રવણ કરી રહ્યો છે, એને હું મોક્ષ પ્રદાન કરું છું. આર્તિ હરણેન, જે દુઃખી છે, દુઃખમાંથી છૂટવા માટે મારી પાસે આવે છે, એને દુઃખની નિવૃત્તિ હું કરી આપું. એવમ યથા પ્રપદ્યન્તે, આ પ્રકારથી જે ભાવથી મારી પાસે આવે છે એ ભાવની પૂર્તિ હું કરી આપું છું. જો
ગીતામાં ભગવાને અનેક જગ્યાએ કોરા ચેક આપેલા છે. આ સમજ, આ એક કોરો ચેક કોને કહેવાય તો ખબર છે ને, કે એ સમજાવવું પડે. અને કોરો ચેક કહેવાય. આ સમજ કેમ? ભગવાન કે મેં તો સહી કરી દી ને, તને આપ્યો, તું જે લખે ને એ સાચું. બીજા પહેલાના કાળની પેલી કથા છે, રાજાએ કહ્યું જે માગશે તે આપીશ. પેલો ભિખારી, ગઈ વખતે આપણે ચર્ચા કરી, ભિખારી જઈને શું માગ્યું? આ ભીખ માંગવાનું પાત્ર. આપણે આપણું ભિખારીપણું ચાલુ જ રાખીએ છીએ, એટલે ભિખારીપણાનો અંત આવતો નથી. આવા તો કઈ કેટલાય કોરા ચેક ભગવાને આપેલા છે. આ સમજ, સંપૂર્ણ ગીતામાં તમે જુઓ ને, ભગવાને કઈ કેટલી જગ્યાએ કોરા ચેક આપ્યા જ કર્યા. કેમ? કે ભગવાનને ઈચ્છા છે, ભગવાન એવું ઈચ્છી રહ્યો છે કે આ મનુષ્ય જન્મ મળ્યા પછી એ મોક્ષની પ્રાપ્તિ કરે, એને મોક્ષની પ્રાપ્તિ થાય એવું ભગવાન ઈચ્છી રહે. પણ ભગવાનની ઈચ્છાથી કશું થવાનું નથી. મોક્ષની ઈચ્છા કરવાની કોણે છે? આપણે કરવાની. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, છેવટે જે ઈચ્છે છે એ તો હું જ છું. મારા માર્ગનું અનુસરણ કરે છે. કે આપણને સુખની જ ઈચ્છા છે, આનંદની જ ઈચ્છા છે. અને જે અનંત સુખની આપણને ઈચ્છા છે એ અનંત સુખ એટલે જ ઈશ્વર, પરમાનંદ સ્વરૂપ એ પરમાત્મા. અને એકવાર પરમાનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ પછી બીજું કઈ માગવાનું રહેતું નથી. પણ એ પરમાત્માની પ્રાપ્તિ એટલી સહેલી છે ને, આ સમજવાનું. માતાજી હવે આજથી નક્કી જ કરી દીધું કે ભગવાન સિવાય બીજું કઈ નહીં જોઈએ. સારું, પછી શું? ઈચ્છા તો ઘણી કરીએ. જો વિચાર, મનુષ્ય જીવનમાં મુશ્કેલી ક્યાં છે? જ્ઞાન ઘણું છે, ઈચ્છા ઘણી છે, પણ ઈચ્છાને અનુરૂપ કર્મ થઈ રહ્યા છે ખરા? વિચાર, તમને અનંત સુખની ઈચ્છા છે, પણ તમને અનંત સુખની જો ઈચ્છા છે તો તમારા કર્મ જે છે એ કયા પ્રકારના છે? તમને અનંત સુખ આપનારા કર્મ છે? વિચાર, સમજવા. અને એટલે ભગવાન બહુ સરસ કહે છે, કર્મણી અધિકૃતા. આ કર્મનો અધિકાર છે બધાને છે. કર્મની સ્વતંત્ર સંકલ્પ શક્તિ ભગવાને આપી જ છે. એનો અર્થ શું થયો? યદિ તવ ઈશ્વરસ્ય રાગ દેશ દોષ રાગાદિ દોષ અભાવાત સર્વ પ્રાણીષુ અનુજિગૃક્ષયામ તુલ્યાયામ સર્વ ફલ પ્રદાન સમર્થે છે. આમ ભગવાનમાં કોઈ દોષ નથી, ભગવાનમાં રાગ દ્વેષ નથી, ભગવાન કોઈને પક્ષપાત કરતો જ નથી, કોઈને વાલા દેવલા ભગવાન કરતો જ નથી. ભગવાન સર્વ પ્રકારના દોષોથી મુક્ત છે. એટલું જ નહીં, સર્વ પ્રાણીઓનું જિગૃક્ષાયામ તુલ્યાયામ, સર્વ પ્રાણીઓ પર એક સમાન રીતે, તુલ્યાયામ એટલે શું છે? એક સમાન રીતે અનુગ્રહ કરવાની ઈચ્છા ભગવાનને છે. આગળ મેં કહ્યું, ભગવાનને તો ઈચ્છા છે જ કે આ મોક્ષ પ્રાપ્ત કરે. ભગવાનને તો ઈચ્છા છે કે હું સર્વ પર અનુગ્રહ કરું. આમ અનુગ્રહ ની ઈચ્છા પણ ભગવાનમાં છે ખરી. સર્વ ફલ પ્રદાન સમર્થે છે ત્વયી સતી વાસુદેવ સર્વમિતિ જ્ઞાનેન ચ. આમ ભગવાનને આ પ્રકારથી અનુગ્રહ કરવાની ઈચ્છા છે. એક સર્વ પ્રકારના કર્મ ફળ પણ એ ભગવાન આપવા સમર્થ છે. જો ભગવાન કંઈ પણ આપવા માટે સમર્થ છે તો પછી આપણે માગવું હોય તો શું માગવાનું? ઓછું માગવાનું જ નહીં. જો સમજો, એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે, વાસુદેવ સર્વમિતિ જ્ઞાનેન મુમુક્ષુ સંત અકસ્માત ત્વામેવ સર્વેન પ્રપદ્યન્તે. જો ભગવાન આવું જ છે કે તમે તો અનુગ્રહ કરવા તૈયાર જ છો, મોક્ષ આપવા માટે પણ તમે તૈયાર છો, તો પછી સર્વ લોકો આ મોક્ષની ઈચ્છા કરતા કેમ નથી? જો વિચાર, બધાને સુખની ઈચ્છા છે પણ ઈશ્વરની ઈચ્છા કેમ કરતા નથી? શંકરાચાર્ય સરસ પ્રશ્ન ઉઠાવે, કસ્માત ત્વામેવ સર્વન પ્રપદ્યન્તે. તો પછી ભગવાન સર્વ તમારે શરણે કેમ નથી આવતા? સર્વ આ મોક્ષની ઈચ્છા શા માટે કરતા નથી? જો વિચાર, જો ભગવાન આપવા તૈયાર છે, આપણને પણ એ જ ઈચ્છા છે, અને ભગવાન અનુગ્રહ કરવા પણ તૈયાર છે. એનો અર્થ શું થયો? બહાર તો બધા કાગળિયા તૈયાર જ છે, ખાલી આપણે શું કરવાનું છે? પેલી સહી કરવાની જ બાકી. તો કોઈ સહી કરવા તૈયાર જ નથી. જો સરકારી ખાતા તમે જુઓ, પુલ બાંધવાનો છે, જો એટલે બધા કાગળિયા તૈયાર હોય, પેલો પુલનો પ્લાન પણ તૈયાર હોય, એનો ખર્ચો કેટલો તૈયાર હોય, કોટેશન તૈયાર હોય. કોઈ બાપડો એન્જિનિયર પેલા એના પર ફાઇનલ સહી કરવા તૈયાર જ નહીં. કેમ કે સહી કરે એટલે બધું કોને પર પડે? બધી જવાબદારી એને માથે પડે. હવે આ સિવિલ હોસ્પિટલ છે, આ ચેરિટેબલ હોસ્પિટલ, કસ્તુરબા જેમ હોસ્પિટલ છે, આવી હોસ્પિટલમાં એવું જ હોય. કોઈ સિરિયસ જો ત્યાં પેશન્ટ પહોંચે ને, તો ત્યાંના જે રેસિડેન્સ ડોક્ટર કહેવાય, ત્યાંના જે લોકલ જે ડોક્ટરો ત્યાં રાખવામાં આવે, કોઈ પેલો સિરિયસ હોય ને એટલે કોઈ પહેલી સહી કરવા તૈયાર જ નહીં થાય. જો વિચાર, એક્સિડન્ટ થઈને આવ્યો હોય, આ એક્સિડન્ટનો કેસ છે ને એટલે તમે પેલા હાડકાના ડોક્ટર પાસે લઈ જાઓ.
પેલો હાડકાનો ડોક્ટર ને પેલો ત્યાં વિભાગમાં જાય ને એટલે પૂછે, ભાઈ ડાયાબિટીસ છે, હાર્ટ? હા સાહેબ, હાર્ટનો પ્રોબ્લેમ છે. તો તે એક કામ કરો, પેલા ફિઝિશિયન પાસે લઈ જાઓ. એટલે કોઈ એને શું છે, આપણી દેશી ભાષામાં કોઈ હાથ લગાવવા તૈયાર નહીં, કોઈ પેલી સહી કરવા. એમ અહીંયા પણ ભગવાન કહી રહ્યા છે કે હું તું માગે આપવા તૈયાર છું, જે પ્રકારે તું મારે શરણે આવે એ પ્રકારે હું તને આપવા તૈયાર છું. પણ બધાએ મોક્ષની ઈચ્છા કરે છે ખરા? હું વારંવાર જે કહું ને, તમે જો એવું માનતા હોય કે બહાર અનુકૂળતા નથી એવી કોઈ શક્યતા છે જ નહીં. અંદર અનુકૂળતા હોય તો બહાર અનુકૂળતા થઈ જ જાય. આ સમજ. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, મન ચંગા કથરોટ મેં ગંગા. આપણને જો ઈચ્છા છે ને તો ભગવાન બહાર શું છે. એટલા માટે શંકરાચાર્ય શું કહે છે, ભગવાન તો અનુગ્રહ કરવાની ઈચ્છા જણાવે છે. અનુજુગૃક્ષયામ એટલે શું છે, ભગવાનને તો સર્વ જીવ પર અનુગ્રહ કરવાની ઈચ્છા છે જ. ભગવાન ક્યાંય કોઈ પાછળ પડતો નથી. ભગવાન અનુગ્રહ કરવા સતત તૈયાર જ છે. પણ આપણે અનુગ્રહને સ્વીકારવા તૈયાર છીએ ખરા? અવિચાર. અને એટલે શંકરાચાર્યજી પ્રશ્ન ઉઠાવે કે ભગવાન જો એમ કહેતા હોય કે અહીંયા જે કઈ વાસુદેવ સર્વમિતિ, અહીંયા જે કઈ છે એ સર્વ વાસુદેવ માત્ર છે, ઈશ્વર માત્ર છે. આ જ્ઞાન પણ આપવા માટે ભગવાન તો તૈયાર જ. તો પછી આ જ્ઞાનની ઈચ્છા લોકો કેમ કરતા નથી? કસ્માત એટલે કયા કારણથી ભગવાન? બે પ્રશ્ન છે અહીંયા, જો આ સમજો. ખરેખર 3 પ્રશ્ન કહેવાય. પહેલો પ્રશ્ન કયો છે તો કે બધા તમારે શરણે કેમ આવતા? સર્વેને પ્રપદ્યંતે. શંકરાચાર્ય અહીંયા આગળ જે પ્રશ્ન ઉઠાવે છે કયો છે કે સર્વજન જે છે એ તમારે શરણે જ કેમ નથી આવતા? એક. બીજું કે સર્વ આ જ્ઞાન વાસુદેવ સર્વમિતિ, બધા આ જ્ઞાનની ઈચ્છા કેમ કરતા નથી? ત્રીજું, બધાને મનુષ્ય શરીર મળ્યું છે પણ મોક્ષની ઈચ્છા પણ કોઈ કરવા તૈયાર નથી. નથી મોક્ષની ઈચ્છા, નથી જ્ઞાનની ઈચ્છા, અને નથી ઈશ્વરને શરણે જવાની ઈચ્છા. એટલે શંકરાચાર્યજી પ્રશ્ન આવું છે, કસ્માત કયા કારણથી ભગવાન આવું થઈ રહ્યું છે? શૃણુ તત્ર કારણમ. ભગવાનને ખબર હતી કે આવો પ્રશ્ન મનમાં આવશે જ. એટલે ભગવાન સ્વયં જ અર્જુન પ્રશ્ન પૂછે એ પહેલા જ ભગવાન આ ઉત્તર આપી જ રહે છે. કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ. આ મનુષ્ય લોક, ઇહ એટલે મનુષ્ય લોક, યજંતે ઇહ એટલે આ લોકમાં, મનુષ્ય લોકમાં. આ મનુષ્ય લોકમાં જે છે જેમને આ નાના મોટા કર્મફળની ઈચ્છા છે, કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ, આ કર્મની સિદ્ધિમાં જેને રુચિ છે, કર્મની સિદ્ધિ જેને પ્રાપ્ત કરવી છે, એ કોનું યજન કરે? ઇહ દેવતા. આ મનુષ્ય લોકને પ્રાપ્ત કર્યા પછી એ પૂર્ણ પરમાત્માનું યજન કરવાને બદલે આ અન્ય દેવતાઓનું એ શું કરતો રહે છે? યજન પૂજન કરતો જ રહે છે. અને આ કર્મની સિદ્ધિ કેવી છે? ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. આ કર્મજન્ય જે સિદ્ધિ છે એ બહુ સરળ છે. તો એટલા માટે મેં આગળ કહ્યું કે પેલા 2 પ્રશ્ન પણ આમાં ઉમેરી દો. ભગવાનને શરણે જ શા માટે જતો નથી એટલો એક પ્રશ્ન નથી. એટલે બીજા 2 પ્રશ્ન છે, એને મોક્ષની ઈચ્છા કેમ થતી નથી, એને જ્ઞાનની ઈચ્છા કેમ થતી નથી? જો વિચાર, કેમ એને મોક્ષ અને જ્ઞાનની ઈચ્છા થતી નથી? કારણ કે કર્મજન્ય જે સિદ્ધિ છે એમાં જ એને શું થાય છે? બુદ્ધિ અટવાયેલી છે. જો હું વારંવાર ચર્ચા કરું કે આપણી બુદ્ધિ કર્મમાં એટલી બધી ફસાયેલી છે કે બધી વસ્તુ આપણે કર્મથી જ માપીએ છીએ. કોણે કેટલું કર્મ કર્યું, કોણ કેટલું કર્મ કરતો નથી, અને આટલું કર્મ મેં કર્યું પણ આટલું ફળ મને મળવું જોઈએ, એ ફળ મને મળ્યું નહીં, કોઈ મારી કદર કરતું નથી. આમ આપણી બુદ્ધિ જે ફરે છે એ ક્યાં ફરે છે? કર્મના ક્ષેત્રમાં જ ફરે. જો વિચાર, આ કર્મના ક્ષેત્રમાંથી આપણી બુદ્ધિ ઉપર ઉઠતી જ નથી. સતત આપણને કર્મનો જ પ્રધાનતા છે. એટલે કહું ને કે જો કોઈ નવરું બેઠું તો આપણને શું લાગે? આખો દાડો ઓટલા પર બેસીને ગપ્પા મારે. પણ તું બેસી જો ને આખો દિવસ ઓટલા પર એટલે ખબર પડે. વિચારજો, કર્મ કરવું સારું જ છે, અને ભગવાન તો કર્મના ત્યાગની ના જ પાડે છે. આપણે 3જા અધ્યાયમાં જોઈ ગયા. પણ કર્મના ત્યાગની ભગવાને ના પાડી છે, પણ સાથે સાથે ભગવાન જ ત્યાં કહી ગયા કે કર્મની આસક્તિ રાખવાની નથી. અસક્ત. ભગવાન અહીંયા જે ચર્ચા કરે છે, કઈ ચર્ચા કરી રહ્યા છે? આ કર્મ પ્રત્યે જે આપણને આસક્તિ છે, કર્મ કર્યા વગર આપણે રહી શકતા નથી. જો વિચારો, એટલે કહું તો 95 વર્ષનો થાય ને તો કઈ ખટપટ કરે જ કરતો. આપણે કહીએ દાદા શાંતિથી બેસો. અમેરિકામાં એક દાદા હતા, ગયા વર્ષે ગુજરી ગયા, 96 વર્ષે. એ 95 વર્ષના, એમને સાંભળવાની તકલીફ, ચાલવાની તકલીફ.
વહુ દીકરાએ પેલું ચાલવા માટે પેલી ઘોડી લઈ આપેલી પૈંડાવાળી, આખો દાડો કંઈક કંઈક કર્યા જ કરે. પેલા લોકો એમ કે બેસો, પડી ગયા તો હડકું ભાંગશે, પણ નહીં. જોયું તો કર્મનો ત્યાગ નથી થતો. અસમ પણ એ કર્મનો ત્યાગ કેમ નથી થતો? કારણ કે કર્મજન્ય જે સિદ્ધિ છે કેવી છે? ક્ષિપ્રમ હિમાનુષે લોકે, આ મનુષ્ય લોકમાં મેં આટલું કર્મ કર્યું અને મને આટલું ફળ મળવું જોઈએ. અને એ ફળ મળી ગયું એટલે પેલો શું માને? જો હમણાં જો આવતી હતી નવસારી, જે ભાઈ મને નવસારીથી લઈ આવ્યા, મને કે માતાજી બસ મહિનાના 25,000 મળી જાય એટલે આપણે શાંતિ. એટલે એનું સુખ ક્યાં ગળી છે? મહિનાના 25,000. જો આ વિચાર, એટલે આપણે સોદો ક્યાં કર્યો? જો આપણે જ અલ્પનો સોદો કર્યો હોય તો પછી ભગવાન તમને મહાન કઈ આપવાના નથી. આ સમજો. જો વિચાર, તમે કરો છો શું? જો આ સમજો. માતાજી બસ આ ટેમ્પો ફેરવું છું અને 25,000 મળી જાય છે એટલે બસ થઈ ગયું. જા સમજો. અને શું કહેવાય? બોલો અટકી પડેલો છે. 25,000 પર શું છે? અટકી પડે. એને આ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? મનુષ્ય જીવન શાના માટે મળ્યું છે અને એને માટે મારે કેવી મહેનત કરવી જોઈએ, એના પર એને કોઈ રુચિ છે જ નહીં. આ સમજમાં આપણે એવું માનીએ છીએ ઘર માંડી દીધું, 2 છોકરા થઈ ગયા, છોકરા પરણ્યા અને 25,000 મળે છે એટલે શું થયું? સિદ્ધિમ ભવતી કર્મ. આ કર્મજન્ય સિદ્ધિ પેલી મળે ને એટલે પછી પેલું આગળ કઈ વિચારે જ નહીં. વિચારી જો. એટલે ભગવાન કે છે આ કર્મજન્ય સિદ્ધિ તો બહુ સરળ છે અને તત્કાળ પ્રાપ્ત થઈ જાય છે. અને જ્યારે તત્કાળ એને પ્રાપ્ત થઈ જાય છે એટલે એમાં જે સંતોષ માની લે છે, પછી એનાથી કંઈક વિશેષ પણ આ શક્ય છે એવું એ જોવા તૈયાર જ નથી. અને એટલે ભગવાન બહુ સુંદર કહી રહ્યા છે કે મેની બુદ્ધિ પહેલી તો ક્યાં અટવાઈ છે? કર્મજામ સિદ્ધિ. આ કર્મજન્ય જે સિદ્ધિ જે છે એમાં જ એની બુદ્ધિ અટકી પડેલી છે. અંગ્રેજીમાં કિચન લોજિક કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? કિચન લોજિક. કિચન લોજિક સમજવા જેવી વસ્તુ. આટલી દાળ લીધી ને આટલું પાણી નાખ્યું ને પછી આટલી 2 વિસલ મારી એટલે થઈ ગયું. જો પછી આગળ કઈ કરવાનું નહીં હોય. જો હમણાં આપણે એક દીકરી છે, આપણી ડોક્ટર થઈ ગઈ. પેલું MD નું સરકારે એવું અટવાવેલું છે કે પેલું આગળ ભણવા માટેના કોઈના એડમિશન આખા ભારતમાં થતા જ નથી. જો આ વિચારજો, 6 મહિના થઈ ગયા. બધા જે MBBS થયેલા બાળકો છે, જે લોકોની ઇન્ટર્નશીપ પર પતી ગઈ છે, એ બધા ઘરે 6 મહિનાથી બેઠા છે. કેમ? કે સરકારે કોઈ પ્રકારની કોઈ પદ્ધતિ સ્વીકારવા તૈયાર જ નથી. અને સરકાર જે પદ્ધતિ એડમિશન માટેની જે પદ્ધતિ બતાવે છે એ જે પ્રાઇવેટ કોલેજ વાળા છે એ તૈયાર સ્વીકારવા તૈયાર નથી. એટલે આપણી દીકરી છે એ MBBS થઈ ગઈ. એટલે હમણાં મને મળી એટલે મેં કીધું શું કરે દીકરા? તો કે કઈ નહીં, કે હવે શું કરવાનું, કે જ્યાં સુધી એડમિશન નહીં થાય ત્યાં સુધી ઘરે જ છું. પછી એને સામેથી જ કીધું, જો આ સાંભળજો, વાક્ય સાંભળજો, કે મને એમ થયું કે ચાલો ને ઘરે જ છું ને તો કે આપણે રસોઈ પાણી હું શીખી લઉં. કારણ કે ભણતા હોય ને એટલે કશું આવડતું નહીં. એટલે મને કે આ રસોઈ કરવાનું કેવું અઘરું હોય ને મને એમ થયા કરતું હતું. પણ પછી મને ખબર પડી કે એક જ ડબ્બો ને એક જ તપેલી. જો આ સમજ, એક જ ડબ્બો એટલે પેલો મસાલાનો ડબ્બો એક જ. જો વિચાર, મને કે 10 દિવસમાં બધું મને ખબર પડી ગયું. કશું એમાં છે નહીં. જો વિચાર, કિચન લોજિક એટલે તમારે કઈ બહુ મોટો વિચાર કરવાનો હોતો જ નથી. એ જ દાળ ને એ જ મસાલાનો ડબ્બો. જો વિચાર, એ જ તપેલી ને એ જ કુકર. અને ઘણી વાર કુકર તો પેલું 20 વર્ષ પહેલા બાએ વસાવેલું ને એ જ વાપરતા હોય આપણે. એટલે કુકરે બદલાય નહીં. આ વિચારી સમજવું. પછી બધે જ આપણે શું વિચારીએ? એ જ કિચન લોજિક હોય. અમારે ઘર બની ગયું, અમારા છોકરા પરણી ગયા, અમે આરામથી બેઠા છે. અને કિચન લોજિક કહેવાય. આ સમજ, આ મનુષ્ય જીવન મળ્યું છે આગળ પાછળ ગપ્પા મારવામાં, ટીવી જોવામાં અને મારું તારું કરવામાં નહીં. એટલે હું વારંવાર કહું કે વાનપ્રસ્થ જીવન પણ છે, ગ્રહસ્થ જીવન છે, પણ સાથે સાથે શું છે? અને બહાર તમે જુઓ ને તો એટલા બધા આકર્ષણ પડેલા જ છે. બહાર આકર્ષણનો તો શું છે? કોઈ અંત જ નથી. IPL, જો આ સમજો, આ ભગવાનની માયાએ બહાર એવું બધું મૂકેલું છે કે પેલાનું મગજ શું થાય? ક્યાંક ને ક્યાંક ભેરવાયેલું જ રહે. એને કહીએ અલ્યા પણ આ ગીતા વાંચ ને 1 કલાક તો વાંચ. એટલે ભગવાન શું કહી રહ્યા કે આ કર્મજન્ય જે સિદ્ધિ છે એમાં જ આપણી બુદ્ધિ એવી અટવાયેલી રહે છે અને એમાં જે આનંદ માને છે. કેમ? ક્ષિપ્રમ હિમાનું. કારણ કે એ કર્મજન્ય સિદ્ધિ કેવી છે? ક્ષિપ્રમ એટલે તત્કાળ મળનારી છે. 1 મહિનો મેં કામ કર્યું એટલે મને 25,000 પગાર મળવાનો. જો વિચારી જો. એટલે આપણે આ બધામાં બુદ્ધિ આપણી કેવી કરેલી છે? આની જ ઈચ્છા કરીએ છીએ. કાંક્ષંત કર્મણા, કર્મની સિદ્ધિની જ ઈચ્છા કરીએ છીએ અને કર્મની સિદ્ધિ તત્કાળ પ્રાપ્ત થઈ જાય છે એટલે આપણને શું લાગે? આ જ બરાબર છે. જો આ ફક્ત સંસારિક રીતે જ છે એવું નહીં.
અધ્યાત્મમાં આવું જ છે. અધ્યાત્મમાં તમે પેલું 2 વાર ધ્યાન કર્યું ને મન શાંત થઈ ગયું એટલે આપણે શું માન? અમારે બહુ સરસ. અને આપણે પાછા થોડા ડાયા, જો આ સમજો કેમ ડાયા. આપણે આ ગીતાના પ્રવચન ચાલે, 4થો અધ્યાય બહુ સરસ છે, આવો ના રે અમારે તો ધ્યાન કરીને બહુ શાંતિ. એટલે આપણને એવું પુરવાર કરવા માંગે તમારું ગીતાનું પ્રવચન નકામું છે, અમારું ધ્યાન જ શું છે. એ લોકો એવી રીતે બોલે ને આપણને એમ જ પુરવાર કરવા માંગે તમારા ગીતાના પ્રવચનની અમને શું છે, કોઈ આવશ્યકતા છે જ નહીં. એટલું જ નહીં, એ પાછું આપણને સામેથી કે તમે આવો ને ધ્યાનમાં જાઓ. અને જો એની બુદ્ધિમાં વિવેક ઓછો હશે, વૈરાગ્ય ઓછો હશે, અને જો 2-4 વાર ધ્યાનમાં ગયો ને ત્યાં શાંતિ મળી ગઈ તો ગીતાનો ક્લાસ શું થઈ જાય? કેમ ગીતામાં આવતા નથી? અમારે તો ધ્યાનમાં લાગી ગયા. કેમ? ક્ષિપ્રમ માનુષે લોક. કારણ કે પેલી સિદ્ધિ કેવી છે? કર્મજન્ય સિદ્ધિ છે. અને કર્મજન્ય સિદ્ધિ તો શું થવાની? ક્ષિપ્રમ, તત્કાળ એને મળવાની છે. જો વિચાર, મેં કીધું ને ડાયા, આપણે ડાયા જોઈએ આ સમજવા. એટલે એક બેન યોગાસન કરતા હતા, એટલે મેં વળી કીધું આ તમે યોગાસન કરો છો બરાબર છે, આ પ્રવચન ઉપનિષદે સાંભળો ને. ના ના, અમારે આ બધું બરાબર જ છે. એટલે એનો અર્થ શું થયો? એની બુદ્ધિ ક્યાં અટકેલી છે? પેલા યોગાસન ને પ્રાણાયામમાં. જો વિચાર, એને યોગાસન અને પ્રાણાયામમાં જ આનંદ આવી રહ્યો છે. એટલે પેલો અનંત પરમાત્માનું જે સુખ જે છે એમાં એને રસ પડવાનો નથી. જો સમજો, અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ પૂર્ણની ચર્ચા છે. બહુ વર્ષો પહેલા સ્વામીજી જયારે અમેરિકા હતા, તો અમેરિકામાં કોઈકે ઇન્ટરવ્યુ લીધો સ્વામીને. અચાનક જ સ્વામીજીને મળવા ગયો અને સ્વામીજીને કે સ્વામીજી તમારું ઇન્ટરવ્યુ લેવાનું. સ્વામીજી કે સાહેબ જો સાંભળો. એટલે સ્વામીજીને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે આજે ભણાવો છો શું ભણાવો છો? એટલે સ્વામીજી કે હું એવું ભણાવું છું, હું બધાને એમ જ કહું છું કે તું પૂર્ણ છે. જો આ વાક્ય સાંભળો, તું યુ આર ધ હોલ, તું પૂર્ણ છે. એટલે પેલો અમેરિકન એટલે આર યુ જોકિંગ, એટલે મજાક કરો છો સ્વામીજી? સ્વામીજી કે હું મજાક નથી કરતો, હું તને વાસ્તવિકતા જણાવું છું કે તું પૂર્ણ પરમાત્મા છે. તને નથી ખબર એ એક પ્રશ્ન છે, તું માનવા તૈયાર નથી એ તારો પ્રશ્ન છે, પણ હું તને કહું છું કે તું પૂર્ણ છે. પણ સ્વામીજી મને પેલો ઇન્ટરવ્યુ લેવા આવેલો, જો આ સમજો, એ ઇન્ટરવ્યુ તો બાજુ જ રહી ગયો. સ્વામીજી તમે આ પૂર્ણ છે એવું કીધું, પણ એ કેવી રીતે પુરવાર થાય? સ્વામીજી કે એને પુરવાર કરવાની જરૂર નથી, એને ભણવાની જરૂર છે. પૂર્ણ છું એ શું છે? જાણવાની વસ્તુ છે. જો આ વિચાર, સ્વામીજી કે યુ હેવ ટુ નો ઇટ, તમારે જાણવું પડે. પણ કેવી રીતે જાણવું? સ્વામીજી કે આઈ એમ ધ ટીચર, હું કોણ છું? હું એ જ ભણાવું છું બધાને કે તું એ આત્મા છે જેનો ક્યારેય મૃત્યુ કે જન્મ નથી, તું એ આત્મા છે જે નિર્વિકારી છે, તું એ આત્મા છે જે પૂર્ણ છે. જો સમજો, આઈ ડોન્ટ થિંક સો, મને એવું લાગતું નથી. સ્વામીજી કે તને લાગતું નથી એટલે તો તારી સામે હું બેઠો તને સમજાવવા. જા છે બીજા અધ્યાયમાં 11મા શ્લોક થી 30મા શ્લોકમાં ભગવાન જે કહી ગયા એ મુખ્ય ઉપદેશ છે. કોઈ ભયની આવશ્યકતા નથી, કોઈ પ્રકાર. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. કોઈ તમને કોઈ પ્રકારે નુકસાન પહોંચાડી શકે એમ છે જ નહીં. શસ્ત્રો તમને છેદી શકે એમ નથી, અગ્નિ તમને બાળી શકે એમ નથી, પવન તમને સૂકવી શકે એમ નથી, જળ તમને ભીંજવી શકે એમ છે જ નહીં. અછેદ્યો એમ દાખ્યો એમ અવિકાર્યો અશોષ્ય, આ તમારું સ્વરૂપ છે. પણ મન તો લાગતું નથી. એ નથી લાગતું એક વસ્તુ છે, જન્મ મૃત્યુ એ તમારો સ્વભાવ છે જ નહીં. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, તું અજો છે, જન્મ રહિત છે, તું નિત્ય છે. સમજો, પણ એને સમજવા માટે પણ શું કરવું પડે? એને સમજવા માટે પણ ઈચ્છા કરવી પડે. ભગવાન અહીંયા જે કહી રહ્યા છે શું છે કે પોતાના સ્વરૂપને જાણવાની પણ શું છે? ઈચ્છા કરવી પડે. એટલા માટે બ્રહ્મસૂત્રમાં પહેલું સૂત્ર વેદ વ્યાસ મુનિ કયું લખી રહ્યા છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ તૈત્રીય ઉપનિષદની બીજી વલ્લી શરૂ થશે ત્યાં પણ શું કહેવામાં આવે? તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. આ બ્રહ્મ છે એને જાણવાની તું ઈચ્છા કર. જો વિચાર, આમ આપણું મનમાં જે ઈચ્છા છે એ ઈચ્છા શાની કરવાની છે? એ બ્રહ્મને જાણવાની ઈચ્છા. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ બ્રહ્મને, બ્રહ્મ એટલે જે પૂર્ણ છે, મહાન છે, અનંત છે, એ અનંતને જાણવાની ઈચ્છા કરીએ. પણ બધા એ જાણવાની ઈચ્છા કરી શકતા નથી. કેમ? કારણ કે એની બુદ્ધિ ક્યાં ફસાયેલી છે? કાંક્ષંત કર્મણામ સિદ્ધિ. એની બુદ્ધિ ને ઈચ્છા ક્યાં છે? કર્મની સિદ્ધિમાં જ એની બુદ્ધિ અટવાઈ છે. કર્મ અને કર્મ ફળમાં જ એની બુદ્ધિ શું થાય છે? લપેટાતી જ રહે છે. અને એટલા માટે બધા જે જ્ઞાનની કે મોક્ષની ઈચ્છા કરતા નથી. ઈચ્છા તો ખરેખર એ જ કરવાની છે. જો વિચાર, ધારો કે હું કોઈ ધંધો કરતી હોઉં
અને એ ધંધામાં માનો કે હું વાસણનો ધંધો કરું છું, વાસણનો હું ધંધો કરું છું, એમાં કોઈક વાસણની ફેક્ટરી વાળાએ સેલ બહાર પાડ્યું કે આ બધા વાસણો અમારે શું છે, નવા પ્રકારના વાસણો બનાવવાના છે, એટલે આ બધી ડીશ અને બધા વાસણો અમે શું કરીએ છીએ, સસ્તા ભાવે વેચી દેવાના. જો મને જાણ થઈ કે આ પ્રકારના વાસણો વેચાવાના છે અને એ જ વાસણો હું મારા શહેરમાં લાવીને ડબલ ભાવથી, જે ભાવ છે એ ભાવે જ હું વેચી શકું, પણ એ મને જાણકારી થયા પછી મારે શું કરવું પડે, એ લેવા જવું પડે. જો સમજો, પણ હું લેવા જાઉં જ નહીં અને એ લેવાનો મેં પ્રયત્ન કર્યો જ નહીં હોય અને પછી હું એમ કહું કે મને તો કઈ નફો મળતો જ નથી, તો વાંક કોનો છે? એ જ રીતે આ મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્ય જન્મમાં મોક્ષની શક્યતા છે, પૂર્ણતાની પ્રાપ્તિની શક્યતા છે, પણ હું પૂર્ણતાની ઈચ્છા કરું જ નહીં અને પછી ભગવાનને શું કહેતા ફરીએ. જો સમજો, ખરેખર જુઓ ને તો એ ઈચ્છા થતી જ નથી. એટલે ત્યાં પણ શું કહેવાય, અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં આપણને શું કહેવામાં આવે છે, તૈત્રીય ઉપનિષદમાં પણ શરૂઆત ત્યાંથી જ થશે. જો સમજો, વિજિજ્ઞાસસ્વ, વિજિજ્ઞાસસ્વ એટલે કે તું ઈચ્છા કર, એને જાણવાની તો ઈચ્છા કર તું. આ સમજવા, એટલે ભગવાન પહેલો શબ્દ કાંક્ષંત, જો સમજો, કાંક્ષંત એટલે કે અભિપ્સિત, ઈચ્છા કરે છે, પણ એની ઈચ્છા ક્યાં છે? કર્મણામ સિદ્ધિમ, એને કર્મની સિદ્ધિમાં જ એની બુદ્ધિ અટવાય છે. હું એટલે વારંવાર તમને કહું છું કે લોકો અમારી પાસે પણ આવીને જે ચર્ચા કરે ને એ બધી ચર્ચા જે છે કઈ ચર્ચા છે? કર્મની અને કર્મની સિદ્ધિની જ ચર્ચા હોય છે અને એ લોકો એમાં ગૌરવ માનતા હોય છે. વિચારી દો, અમે આટલું આમ કર્યું, અમે આમ મેળવ્યું, અમે આમ ફરી આવ્યા, અમે અહીંયા આગળ જે, એટલે તમે જે ચર્ચા કરી એ શાની ચર્ચા કરી? કર્મની ચર્ચા કરી. જો વિચારો, અને સંન્યાસી તરીકે શું કરવાનું હોય? મેં આગળ કહ્યું તમને, સંન્યાસી એટલે પબ્લિક ગાર્ડન કહેવાય. સંન્યાસી કોણ કહેવાય? પબ્લિક ગાર્ડન. પબ્લિક ગાર્ડન કોને કહેવામાં આવે? જેને જયારે દાખલ થયો ત્યારે દાખલ થાય, નીકળવું ત્યારે નીકળી જાય. એમ સંન્યાસીને શું છે, તો દાખલ થઈ જાય અને બાગમાં બેઠો બેઠો એને જે કરવું એ કરે. એટલે સ્વામીજી અમને હંમેશા કહેતા કે 24 કલાકમાંથી તમને તો ખાલી 3 જ કલાક બોલવાના મળવાના છે, બાકીનો વખત તો સાંભળવાનું જ છે તમારે. એટલે પેલો આવીને શું કરી જાય, અમે અહીંયા જઈ આવે, અમે આમ કર્યું, અમે પેલું કર્યું, હા બહુ સરસ બહુ સરસ, આપણે શું કરવાનું? આ વિચાર, આપણી ચર્ચા પણ શાની છે? કર્મની જ ચર્ચા છે. આ સમજજો, પૂર્ણતાની. કર્મ એટલે અલ્પ, જો આ સમજો, કર્મ એટલે શું છે? અલ્પ છે. એટલે કર્મ સ્વયં અલ્પ છે, કાળમાં મર્યાદિત છે. તો કર્મમાંથી મળે તે કર્મફળ પણ કેવું હોવાનું? મર્યાદિત જ હોવાનું. કર્મની સિદ્ધિ, કર્મની ચર્ચા એટલે કે આપણે અલ્પતામાં બેઠા છે અને એ અલ્પતાની જ ચર્ચા કરીએ છીએ. હું એટલે તમને વારંવાર કહું કે ગમે એટલું તમારી પાસે ધન હોય, પણ એ ધન જે છે એ ધન તમારું કઈ રીતે પૂર્ણ છે? મને કહો. વલસાડમાં જેને ધનવાન કહેવામાં આવે એ મુંબઈમાં ધનવાન છે? વલસાડમાં તમારી પાસે 20 લાખ રૂપિયા ને તમે આરામથી લઈ શકો. જો આ સમજજો, આ હકીકત છે. 20 લાખ રૂપિયા જો આપણી પાસે હોય તો આપણે આરામથી શું કરી શકીએ? જીવન જીવી શકીએ. ઘરે ગાડી પણ હોય ને, ફ્રીજ પણ હોય ને, એસી પણ હોય ને, છતાં આપણે 20 લાખમાં આરામથી જીવી શકીએ. પણ એ જ 20 લાખ લઈને તમે મુંબઈ જાઓ તો શું હાલત થાય? જો વિચારી, ત્યાં પેલું 20 લાખ નહીં તો 50 લાખનો તો ફ્લેટ જ હોય. આ વિચારો. અને એ જ ધારો કે પેલો કરોડપતિ છે, એ ન્યુયોર્કમાં જઈને બેસે તો એના 1 કરોડ શું થઈ જવાનું? એનો અર્થ શું થાય? એક વિશેષ દેશ કે વિશેષ કાળમાં તમારી પાસે જે ધન છે એ પૂરતું લાગે છે. સમજવા, આપણે એક દાદા પ્રવચનમાં આવતા હતા પેલા, બહુ વર્ષો પહેલા. એ દાદા જયારે રિટાયર થયા ને ત્યારે એમને જે મળ્યું ને એનાથી બહુ ખુશ હતા. પણ 5-10 વર્ષમાં જ એમને હાથ નીચે જે બધા કામ કરતા હતા, મને કે મારો જે પગાર હતો ને એના કરતા આ લોકોનો 4 ગણો પગાર થઈ ગયો. જા સમજ, અને 4 ગણો એ લોકોનો પગાર થઈ ગયો. એટલે જયારે રિટાયરમેન્ટ થશે ત્યારે એ લોકોનું જે પેન્શન છે કે એ લોકોને જે પૈસા મળવાના એ શું થવાના? મને કે ખાલી 5 જ વર્ષનો ફરક છે, પણ 5 વર્ષમાં એ લોકોને શું થઈ ગયું? જયારે એ રિટાયર થયા ત્યારે એમને શું લાગતું હતું? જો સમજો, એટલે કહું, ધન અલ્પ છે એટલે એ અલ્પ જ છે. પછી અંબાણી પાસે જાય એટલે પૂર્ણ નહીં થઈ જાય. ધન સ્વયં જડ છે. ગઈ વખતે આપણે ચિંતન કરે કે સુખ હંમેશા ચેતનમાં હોય, જડમાં નહીં હોય. તમને સુખની ઈચ્છા છે અને તમે એ સુખ ક્યાં શોધી રહ્યા છો? જડમાં શોધી રહ્યા. તમારું પહેલું ભૂલ કઈ છે કે તમે જડમાં એ સુખ શોધો છો. ધન કહીએ, ઘર કહીએ કે કેરી કહીએ, પણ એ બધી વસ્તુ જડ છે. એટલા માટે ઉપદેશ સારમમાં રમણ મહર્ષિજી પહેલો જ પ્રશ્ન ક્યાંથી શરૂ કરે? કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. જો વિચારો, આ કર્મ સ્વયં જડ છે અને જો કર્મ જડ છે તો તમને ક્યારેય એ સુખી કરી શકે એમ છે જ નહીં.
જો વિચાર, કર્મ જડ છે, વિકારી છે, અલ્પ છે, અને તમને જે ઈચ્છા છે કઈ છે? પૂર્ણની ઈચ્છા છે. આ સમજો. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે બધા ભગવાનને શરણે કેમ જતા નથી? કારણ કે બધે કોને શરણે છે? કોને શરણે છે? બધા કર્મને શરણે છે. એ લોકોને શ્રદ્ધા વધારે ક્યાં કરી છે? કર્મમાં વધારે શ્રદ્ધા છે. એ લોકોની શ્રદ્ધા જ કર્મમાં છે. આ સમજ. અને એટલા માટે જે કર્મ ફળમાં જે પડેલો રહે છે. અને શંકરાચાર્યજી એટલા માટે બહુ સુંદર ભાષ્ય અહીંયા લખે. જો કાંક્ષંત વિપસંત કર્મણામ સિદ્ધિમ ફલ નિષ્પત્તિમ પ્રાર્થયંત. એ કોની ઈચ્છા કરે છે? કર્મ અને કર્મના ફળની જ ઈચ્છા એ કરતો રહે છે. અને એ કર્મ ફળની ઈચ્છાથી શું કરે છે? ઇહ અસ્મિન લોકે દેવતા ઇન્દ્ર અગ્ન્યાદય. ઇન્દ્ર અગ્નિ આદિ દેવતાઓનું શું કરે છે? પૂજન યજન કરતો રહે છે. પણ શાસ્ત્ર શું કે છે? જો ધારો કે કોઈ એવો તર્ક બતાવે કે ના પણ શાસ્ત્ર તો કર્મની ચર્ચા કરે છે. સ્વર્ગ કામ જુહોત, જેને સ્વર્ગની ઈચ્છા છે એને અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. આમ અનેક પ્રકારના કર્મની ચર્ચા તો ક્યાં જોવા મળે છે? શાસ્ત્રમાં જ કર્મની ચર્ચા જોવા મળે છે. અને તમે એમ કહી રહ્યા છો કે આ કર્મની ચર્ચા છે, તમે કર્મ શા માટે કરો છો? પણ જે શાસ્ત્ર, જો આ બરાબર સાંભળજો, જે શાસ્ત્ર કર્મની ચર્ચા કરે છે એ જ શાસ્ત્ર કર્મની નિંદા પણ કરે છે. અહીંયા એ અવતરણ નથી. યદ્યથા કર્મચિત લોક ક્ષીયતે. આ લોકમાં કર્મથી આપણે જે પણ કંઈ સિદ્ધ કરીએ છીએ એ વસ્તુ શું થાય છે? ક્ષીયતે. ગમે એટલું તમે જે પણ કર્મથી સિદ્ધ કરો છો, ક્ષીયતે એટલે કે એનો શું થવાનો? અંત આવવાનો જ છે, નાશ પામવાનો જ છે. ભલે ને નોકરી ને 50,000ની નોકરી હોય, 25મો મહિનો 25મો દિવસ આવે એટલે શું થવા માંડે? વિચાર. કર્મથી તમે જે ઉપચિત કરો છો, જે ભેગું કરો છો, એ વસ્તુનો શું થઈ જાય છે? એક દિવસ અંત આવે છે. એટલે ત્યાં શ્રુતિમાં તો શું કહે છે? જેવી રીતે કર્મથી જે તમે અહીંયા ઉપાર્જન કરેલું છે એ બધી વસ્તુનો નાશ થઈ જાય છે, તથા અમૂત્રલોક. એ જ રીતે સ્વર્ગલોકમાં પણ ધારો કે તમે ગયા પુણ્યચિત. એ સ્વર્ગલોકમાં કેવી રીતે ગયા? પુણ્યચિત. પુણ્યને પ્રાપ્તિ કરી. પણ એ પુણ્ય ક્યાં સુધી રહેશે? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. આમ જે શાસ્ત્ર કર્મની ચર્ચા કરે છે, જે શાસ્ત્ર કર્મનો ઉપદેશ કરે છે, એ જ શાસ્ત્ર કર્મની મર્યાદા પણ શું કરે છે? દર્શાવે છે. જો આ સમજ. એ કર્મની મર્યાદા દર્શાવે છે એમ નહીં. ધારો કે તમે આ અલ્પ દેવતાઓની પૂજા કરો છો, તો અલ્પ દેવતાઓની પૂજા કેવી છે? એ બૃહદ ઉપનિષદનું અવતરણ એ શંકરાચાર્યજી કરે છે. અથ યહ અન્યમ દેવતામ ઉપાસતે અન્યઃ અસૌ અન્યઃ અહમ અસ્મીતિ. જે અન્ય દેવતાની ઉપાસના કરે છે અને એ સમજે છે શું? અન્યઃ. જા વિચાર. આ અન્ય છે, અહમ અન્યઃ, હું એનાથી અન્ય છું, અસ્મિતિ ન સવેદ. આમ એ દેવતાને પોતાનાથી ભિન્ન માને છે. પોતાને દેવતાથી એ ભિન્ન માનીને અન્ય દેવતાની એ શું કરતો રહે છે? અન્ય ભાવથી એ શું કરે છે? દેવતાનું પૂજન કરે છે. જો વિચાર. પણ આવા અલ્પ દેવતાઓની પૂજા કરવી, અલ્પ દેવતાઓ પાસે કર્મ ફળની ઈચ્છા કરવી, એ કેવું છે? યથા પશુ એવમ સદેવાનામ. જે આવા અલ્પ દેવતાઓની પૂજા કરતો રહે છે, અલ્પ દેવતાઓ પાસે કર્મફળ પ્રાપ્ત કરતો રહે છે, એ કોણ છે? દેવાનામ પશુ એવ. એ કોણ છે? આ દેવતાઓનો પશુ છે. આ દેવતાઓનો પશુ એટલે શું? વૈદિક કાળ જે છે એ કૃષિ પ્રધાન હતું. વૈદિક કાળ કેવો હતો? કૃષિ પ્રધાન. તો કે એ કૃષિ પ્રધાન જે સંસ્કૃતિ હતી એમાં મુખ્ય શું હતું? તો કે આ પશુઓ છે, ગાય છે, બળદ છે. જો સાંભળ. તો એટલા માટે આ દ્રષ્ટાંત એ પ્રકારથી આપ્યું કે દેવતાઓનો પશુ છે, જે દેવતાઓની ઉપાસના કરે છે અને દેવતાઓ પાસે અલ્પ કર્મ ફળ મેળવતો રહે છે, એ દેવતાઓનો પશુ છે. કેમ કે જેવી રીતે પેલો પશુ હોય, બળદ હોય, એને શું કરવાનું? જો વિચાર. બળદની જે હાલત છે કેવી છે? આખો દિવસ એને શું કરવાનું? ખેતરમાં કામ કરવાનું. અને સાંજે જયારે ઘરે લઈ આવે એને, અને પેલો એનો માલિક એને જેટલું આપે એટલું જ ખાઈ શકે. ધારો કે એને 2 પૂડા આપ્યા, તો 2 પૂડા જ એને ખાવાના. પછી ત્રીજો ઘાસનો પૂડો માગે તો માગવાનો છે. એને પાણી પીવડાવ્યું તો પી લીધું. જો વિચારો. એને વધુ માગવાની કે વધુ કરવાની શું સ્વતંત્રતા છે? નહીં. વિચાર. શેરડીનું પિલાણ શરૂ થાય ને, તો આ ખાનદેશી લોકો જે છે એના માટેની એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. જે લોકો આ શેરડી કાપવા આવે ને, ખાનદેશી લોકો,
એ લોકોના માટે એક વિશેષ વ્યવસ્થા રાખવામાં આવે કે એ લોકો પેલું આખો દિવસ શેરડી તો કાપે છે, અને શેરડી કાપવાના તો એ લોકોને શું થવાના પૈસા મળે જ છે, જો આ સમજો. અને બધા જે શેરડી છે પેલી ટ્રકમાં ચડાવવામાં આવે, પણ એ લોકોની પાસે પેલા બળદગાડા જે છે તો એ લોકોને એક વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે ભાઈ તમારા બળદગાડામાં જેટલું ભરાય એટલું ભરીને તમારે ફેક્ટરીએ લઈ આવવાનું, અને તમે ફેક્ટરીએ લઈ આવો એટલે તમારે જેટલી શેરડી લાવ્યા છે શેરડીનું તમને શું કરવામાં આવશે, ભાડું તમને આપવામાં આવશે. જો તમે ગાડા જુઓ ને તો તમને ખબર પડે આ બળદની હાલત. પેલા લોકોને એવું કીધું ને જેટલું ભરાય એટલું ભરવાનું, એટલે શું કરે એ લોકો, બળદની જે કેપેસિટી છે, આવડત છે, કુશળતા છે કે એનું સામર્થ્ય છે એના કરતા ડબલ અંદર ભરેલું હોય. જા વિચાર, પણ પેલો બળદ હડતાળ પર જઈ શકે? એને તો શું કરવાનું, પેલો માલિકે જે ભર્યું છે એ ઘસડી જ જવાનો. એમ જે આ અલ્પ દેવતાઓની પૂજા કરે છે અને અલ્પ દેવતાઓ પાસે કર્મફળ મેળવતો રહે છે, એ કોણ છે, આ બળદ જેવો છે. દેવતાઓનો કોણ છે, એ દેવતાઓનો બળદ સમાન છે. કે પેલો બળદ આખો દિવસ મજૂરી કરે અને જે મળે એમાં શું કરી દેવાનું, એમાં દેવતાઓની પૂજા કરે, અને પછી દેવતા જે કર્મ ફળ આપે એને શું કરવાનું, સ્વીકારવાનું. જો વિચારો, શ્રુતિ માતા સ્વયં કહે છે કે જે આવી રીતે અલ્પ દેવતાઓની પૂજા કરનાર છે એ તો પેલો દેવતાઓનો કોણ છે, પશુ છે, બળદ સમાન છે. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે ન સવેદ, એ પૂર્ણતા જાણતો નથી. ન સવેદ એટલે શું છે, એને પૂર્ણ પરમાત્માનું જ્ઞાન નથી, અને ઉપરથી શું કરે છે, એ દેવતાઓનો પશુ બનીને કામ કરતો જ રહે છે. તેષામ હિ ભિન્ન દેવતાયાજીનામ ફલ આકાંક્ષીનામ ક્ષિપ્રમ શીઘ્રમ હિ અસ્માત મનુષ્ય લોકે હિ. અને આવા લોકોને શું થતું રહે છે, જો એટલે તમને કહું, આજે તમે આ જગતમાં જુઓ ને તો આ મહારાજ પાસે ગયા ને આ બાબા પાસે ગયા ને આ બાબાએ આમ કર્યું ને પેલા બાબાએ આમ કર્યું. હમણાં જો બારડોલી હતી ને તો મને પેલા એક ભાઈ કે સ્વામીની જેવું વિચારું છું નિર્મલ બાબા પાસે જાઉં. કેમ, આપણે ટીવી પર નિર્મલ બાબા અત્યારે આવે, નિર્મલ બાબા પાસે જવાનું તમારો એક જવાબ, આખું સ્ટેડિયમ એ ભાડે લે, ઓડિટોરિયમ ભાડે લે, અને ઓડિટોરિયમમાં બધા લોકો શું કરતા હોય, જાય ત્યાં, અને પછી પેલો પ્રશ્ન પૂછો, ઓડિટોરિયમમાં દાખલ થવાના 1000 રૂપિયા, પ્રશ્ન પૂછવાના બીજા 1000 રૂપિયા, પણ અમને ફળ મળે. જો સમજો, નાનક પડતું. પણ નિર્મલ બાબા એમ કે પેલો કે મને આટલી ધંધામાં સમસ્યા છે, નિર્મલ બાબા કે ગાયને આટલા દિવસ ઘાસ ખવડાવો, અથવા તો પેલું આમ કરો પેલું કરો. કેમ, ક્ષિપ્રમ હિ માનુષે એટલે શીઘ્ર. આ કર્મનું ફળ કેવું છે, તત્કાળ છે. અને પેલું તત્કાળ કર્મ ફળ મળતું એટલે આપણને શું લાગે, ચાલો આપણે નિર્મલ બાબા પાસે જઈએ. આગળ મેં કહ્યું ના કોઈ પાડવાની જ નહીં. ભગવાન બહુ સુંદર ચર્ચા કરી રહ્યા છે કે પેલી કર્મની સિદ્ધિ તો મળે જ છે, એમાં આપણને કોઈ ના નથી. કારણ કે મનુષ્ય લોકમાં આ કર્મનો અધિકાર છે, શાસ્ત્રનો અધિકાર છે, અને એટલા માટે કર્મની સિદ્ધિ મળવામાં કોઈ વાંધો છે જ નહીં. તત્કાળ કર્મની સિદ્ધિ તમને મળવાની જ છે, અને કર્મની સિદ્ધિ મળતી રહે છે. એટલે શું કરતો રહે છે, પેલો બળદને જેમ સાંજ પડે પેલું ખાવાનું મળતું હોય એટલે આખો દિવસ શું કરે, એ મજૂરી કરતો જ રહે. એમાં મનુષ્ય પણ શું કરે છે, આખો દિવસ એ મજૂરી કરતો જ ફરે, કારણ કે એને તત્કાળ ફળ મળતું જ રહે. સમજવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી મનુષ્ય લોકમાં કર્મની જે સિદ્ધિ જે છે એ કર્મ ફળ એને તત્કાળ મળે છે, અને કર્મ ફળ એને મળતું જ રહે છે. પણ અહીંયા ભગવાન કયું વિશેષણ વાપરે છે, માનુષે લોકે. જો એટલે શંકરાચાર્યજી કહે છે ક્ષિપ્રમ હિ માનુષે લેકે ઇતિ વિશેષણ અન્યેષુ અપી કર્મફળ સિદ્ધિમ દર્શયતિ ભગવાન. આ મનુષ્ય લોકમાં કર્મનું ફળ તત્કાળ મળે છે. એનો શું થયો, બીજા લોકમાં પણ આપણે કર્મ કરીએ તો ત્યાં કર્મફળ મળે ખરું, પણ એ કર્મફળ કેવું છે, તત્કાળ શીઘ્ર મળતું નથી. આ મનુષ્ય લોકની વિશેષતા છે, મનુષ્ય જન્મની વિશેષતા છે કે અહીંયા તમે જે કર્મ કરો છો એનું કર્મફળ તમને તરત મળી જ જાય છે. તો એનો અર્થ શું થયો, બુદ્ધિ જો કર્મમાં ફસાઈ ગઈ છે, કર્મની સિદ્ધિમાં ફસાઈ ગઈ છે, કર્મફળમાં ફસાઈ ગઈ છે, તો પછી એને આ પરમાત્માને શરણે જવું, પૂર્ણ પરમાત્માની ઈચ્છા કરવી, પૂર્ણ પરમાત્માને જાણવાની ઈચ્છા કરવી, આવું એના મનમાં શું છે, ઈચ્છા થવાની જ નથી. કારણ કે એની બુદ્ધિ ક્યાં અટવાયેલી છે, કર્મ અને કર્મફળમાં જ અટવાય. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, લોકો કર્મ અને કર્મફળમાં એવા અટવાયા છે કે પછી એ મારા પૂર્ણ પરમાત્માને શરણે આવતા પણ નથી, અને પૂર્ણ પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ એ કરતા નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ